સુરતના નવી સિવિલ રોડ કાપડિયા હેલ્થ સેન્ટર પાસે 4 મિત્રો સાથે મળી વર્ષ 1994માં પાનના ગલ્લાના માલિકની હત્યા કરી ફરાર થયેલા રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે 31 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યાથી ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત 3 જાન્યુઆરી 1994ના રોજ સુરતના ભટાર આઝાદનગર ઝુંપડપટ્ટીમાં રહેતા અને નવી સિવિલ રોડ કાપડિયા હેલ્થ સેન્ટર પાસે પાનનો ગલ્લો ચલાવતા રામુભાઈ રેવાભાઈ ભરવાડની પાનનો ગલ્લો રાખવા બાબતે રામદયાલ શિવરામ પડે ડાકુવા રંગનિધિ પ્રધાન સંતોષ મોતીરામ જયપ્રકાશ મૌર્ય અને બાબુ ઉર્ફે મિથુન શાહુએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી છાતી પીઠમાં જીવલેણ ઘા મારી હત્યા કરી હતી। તમામ ફરાર થઈ ગયા હતા અને આ ગુનામાં વોન્ટેડ રામદયાલ પાંડે હત્યા કરીને વતન પહોંચ્યો હતો। ત્યાં વર્ષ 2001માં તે હથિયાર સાથે ઝડપાયો હતો અને તે વર્ષે જ સરપંચની ચૂંટણીમાં વિપક્ષના એક વ્યક્તિની ફાયરિંગ કરી હત્યા કરી હતી। તે ગુનામાં તેણે વર્ષ 2011માં આજીવન કેદની સજા પણ થઈ હતી। સુરતથી ભાગેલા રામદયાલનું અધૂરું નામ સુરત પોલીસ પાસે હતું, આથી ત્યાં તેને ઝડપ્યો છતાં તેના વિશે સુરત પોલીસને વિગત મળી ન હતી। વર્ષ 2021માં તેને સારા ચાલચલનના લીધે મુક્ત કર્યા બાદ તે અયોધ્યાના ભાવનગરમાં ગામમાં રહી ખેતી કરતો હતો। હાલ 65 વર્ષના રામદયાલે થોડા સમય અગાઉ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા મારામારી કરતા ફરી સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી હતી। થોડા સમયથી તેના વિશે તપાસ કરી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા ફરતા સ્ક્વોડને હકીકત મળતા તેને અયોધ્યા જઈને ઝડપી લીધો હતો। સને 1994ની સાલમાં ઉમરા પોસ્ટે વિસ્તારમાં એક 302 મુજબનો ગુનો દાખલ થયેલો હતો। જે ગુનાના આરોપી 31 વર્ષ જૂનો વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપીનું નામ રામદયાલ પાંડે, જે તે વખતે એની ઉંમર 30 વર્ષ હતી, હાલ ઉંમર 65 વર્ષના હોય, કાપડિયા હેલ્થ સેન્ટરની બહાર પાનના ગલ્લા બાબતમાં બંને ઈસમો વચ્ચે મગજમારી થયેલી। આરોપીઓએ ભેગા થઈ અને હાલના ફરિયાદીના ભાઈ રામુભાઈની તીક્ષ્ણ હથિયારો દ્વારા જાનથી મારી નાખેલ છે અને એ હત્યાનો આરોપી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડેલ છે, જે 31 વર્ષથી એ નાસ્તો ફરતો હતો। આ આરોપી અગાઉ જ્યારે 1994માં ગુનો કરી અને પોતાના વતનમાં ભાગી ગયો, ત્યાં પણ એને એક મર્ડર, એક મારામારી અને એક આર્મ્સ એક્ટના ગુનામાં એ પકડાયેલ છે અને આરોપી રીઢો ગુનેગાર છે। એ મુજબ ની વિગત ઉમરા પોસ્ટેમાં આરોપીને પકડી અને સુપ્રત કરવામાં આવેલ છે।